गुजरात के भरूच में नैरोलैक कंपनी के रेक्सिन प्लांट में अचानक भीषण आग लग गई। भरूच जिले के वागरा तालुका स्थित सायखा जीआईडीसी क्षेत्र में मौजूद प्रसिद्ध नैरोलैक कंपनी के रेक्सिन प्लांट में अचानक भीषण आग लग गई। आग इतनी भयंकर थी कि धुएं के गुबार दूर दूर तक दिखाई दे रहे थे। इससे आसपास की कंपनियों में भी दहशत फैल गई। जानकारी मिलते ही ग्रासिम, जय केमिकल, कलरटेक्स समेत अन्य कंपनियों के फायर टेंडर मौके पर पहुंचे। कुल 8 फायर टेंडर ने बड़ी मशक्कत के बाद आग पर काबू पाया। सौभाग्य से इस घटना में कोई जानहानि नहीं हुई। फिलहाल आग लगने के कारणों की जांच पुलिस और फायर विभाग द्वारा की जा रही है। वહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી, જેના અંદર અરગામા ગામ નજદીક અને સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી। સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ અચંબામાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝાવવા માટે, આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા, નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો, તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર 2-5 મિનિટ માટે રોકવામાં આવ્યા હતા। અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો, કેટલા ખરાબ રસ્તા હતા, જેના કારણે જે ફાયર ફાઇટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા। મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બેજવાબદાર છે, કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે। અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય, અથવા તો પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી। અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે। તો વહીવટી તંત્ર, નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે, સરપંચ છે, હોદ્દેદારો છે, તેમની અને ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈ પણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે। અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું અગત્યથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે, કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું। અને કંપની દ્વારા અને નજદીકી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર હતા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે। તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે, અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાનો બચાવ થઈ રહ્યો છે।